અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા આઈસીડીએસ વિભાગના પૌષ્ટિક આહારના જથ્થાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો। ઇન્ચાર્જ અધિકારી અને વિતરણકર્તા એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતા તપાસ તેજ બની। ડ્રાઈવરે જણાવ્યું કે આ જથ્થો ખાનપુરના ગોડાઉનથી લવાયો હતો, જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં તો વિતરણ કાર્ય ચાલુ હતું। એજન્સીના કર્મચારીના મતે ડ્રાઈવરની દીકરી બીમાર હોવાથી તે વિતરણના સ્થાને જથ્થો લઈ મોડાસા નીકળી ગયો। નિયમ મુજબ મળેલ જથ્થો 7 દિવસમાં વિતરણ કરવાનો હોય છે, તેમ છતાં ગેરરીતિ બદલ લેખિત પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો તો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો। અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। તમે શું જવાબ આપ્યો? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો।